હું છું હાર્દિક મોદી। એક સૌથી મોટા સમાચાર, આજે વસંત પંચમી પણ છે। તો રાજ્યસભામાં ભાજપે જાહેર કર્યા છે ઉમેદવાર। ખૂબ જ મોટા સમાચાર, રાજ્યસભામાં 4 ઉમેદવારોની જાહેરાત થઈ ગઈ છે। જેપી નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમારની જાહેરાત। ભાજપે 4 નામની જાહેરાત કરી છે, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આ વખતે ગુજરાતથી રાજ્યસભાની ચૂંટણી તેઓ લડવા જઈ રહ્યા છે। ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાને પણ આ વખતે ગુજરાતમાંથી તેમને સીટ મળી છે। ઉમેદવાર તરીકે તેમનું પણ નામ જાહેર। રૂપાલા અને માંડવિયાને ભાજપ રિપીટ નહીં કરે, આ ખૂબ જ મોટા સમાચાર। તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આ વખતે રાજ્યસભાની ચૂંટણી લડવાના છે। ગુજરાતમાંથી તેમને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। એક ખૂબ જ લાંબુ સસ્પેન્સ રહ્યું અને ત્યારબાદ ગુજરાતમાંથી આ 4 નામની જાહેરાત થઈ ગઈ છે। આ 4 તસવીર, જેમાં પ્રથમમાં જેપી નડ્ડા, બીજામાં ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, તો ત્રીજામાં ઓબીસી સેલના પ્રમુખ છે મયંક નાયક અને ચોથામાં જસવંતસિંહ પરમાર, તેમની જાહેરાત થઈ ગઈ છે। એક નવા ઉમેદવાર છે આ 4 ચહેરાની જાહેરાત જે ગુજરાતમાંથી ભાજપે કરી છે। તો આ ખૂબ જ મોટા સમાચાર, ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવારોની જાહેરાત થઈ ગઈ છે। 4 નામ જેની જાહેરાત, જેમાં સૌથી મોટું નામ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। તો ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમાર, આ ચારેયની જાહેરાત આજે થઈ ગઈ છે અને આવતીકાલે વિજય મુહૂર્તમાં 4 જણ આ ફોર્મ ભરશે। રાજ્યસભાનું ફોર્મ ભરવામાં આવશે। આવતીકાલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ પણ છે। તો ભાજપના 4 ઉમેદવારોના નામની જાહેરાત, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આ વખતે ગુજરાતથી રાજ્યસભા જઈ રહ્યા છે। ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમાર, આ 4 નામની જાહેરાત। તો 2 લોકોને નો રિપીટ થિયરી અંતર્ગત આઉટ કરીને જેપી નડ્ડા અને અન્ય લોકોને સામેલ કરવામાં આવ્યા છે। તો સંવાદદાતા કિંજલ મિશ્રા આપણી સાથે જોડાઈ ગયા છે। કિંજલ, આ વખતે 4 નામની જાહેરાત અને દર વખતની જેમ નો રિપીટ થિયરી આ વખતે લાગુ પડી છે અને તો આ સાથે જસવંતસિંહ પરમાર ફોનલાઈન પર અત્યારે જોડાઈ રહ્યા છે। જસવંતસિંહ, જણાવશો તમારા નામની જાહેરાત, આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। શું રહેશે આગળની રણનીતિ? હાજી, હેલો। જસવંતસિંહ પરમાર, આપ TV9 માં જોડાઈ ગયા છો, આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આપના નામની જાહેરાત ભાજપ તરફથી થઈ છે। આપનો ખૂબ ખૂબ આભાર। આવતીકાલે ફોર્મ ભરવાનું છે વિજય મુહૂર્તમાં? જી, હજુ મને 10 મિનિટ પહેલા જ આ વાતની ખબર પડે છે, એટલે હું એના માટે બિલકુલ હવે તૈયાર થયો છે એવું કહી શકાશે। કારણ શું છે કે આ સુખદ આશ્ચર્ય છે મારા માટે, અને આવતીકાલે જ્યારે ફોર્મ ભરવાની વાત છે ત્યારે અત્યારથી જ એના માટે એક્ટિવ થવું પડે છે અમારે। જસવંતસિંહ, આપ 6 વર્ષ માટે રાજ્યસભા જઈ રહ્યા છો। આ વર્ષમાં શું રહેશે ગુજરાતના મુદ્દા જે રાજ્યસભામાં લેશો? હાજી, એના વિશે આસપાસના આપણા જે મિત્ર વર્તુળ છે, કે જે MLA છે, કે જે કંઈ પ્રજાના પ્રતિનિધિઓ છે, તેમની સાથે ચર્ચાઓ પણ કરવામાં આવશે અને જે હાલના જે સળગતા પ્રશ્નો છે ગુજરાતના, એને ઉપર રાજ્યસભામાં એને રજૂ પણ કરવામાં આવશે અને એને ઉકેલ લાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવશે। જસવંતસિંહ, આપનું એક નામ જે છે તે તદ્દન અલગ છે અને કોઈએ ધાર્યું પણ નહોતું। આપના ભાજપ સાથેના અત્યાર સુધીના સંબંધો કેવા? ખૂબ લાંબા સમયથી ખૂબ સારા સંબંધો। મારા માતા પિતા પણ ભારતીય જનતા પાર્ટીના ખૂબ એક્ટિવ કાર્યકર્તાઓ હતા અને તેના પછી વચ્ચે હું કદાચ પાર્ટીથી થોડોક સાઇડલાઇન થયો હતો, પરંતુ મારા જે કામ કરવાની જે પદ્ધતિ છે તે હંમેશા માટે ઇન્ડિયા ફર્સ્ટ અને ભારતીય જનતા પાર્ટી જ હતી અને પછીના સમયમાં પણ છેલ્લા ઇલેક્શનમાં પણ અમે ખૂબ સારી મહેનત કરી આપણા ગોધરાની અંદરથી બહુ સારી લીડ મેળવવા માટે। તો એવું કહી શકાય કે ભાજપ મારા માટે ઘર જ છે। બરાબર છે। તો બિલકુલ જશવંતસિંહ, આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આપ TV9 સાથે જોડાયા તે બદલ આભાર।
તો જશવંતસિંહ પરમાર આજે નવા ઉમેદવારનું નામ ભાજપે જાહેર કર્યું છે।